નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ તેજ થતા જ નેતાઓનો વાણી વિલાસ પણ બેફામ થઈ ગયો છે. પ્રતિસ્પર્ધી પર વાર કરવામાં ભાષાની મર્યાદાનું પણ ભૂલાઈ રહ્યું છે ભાન. અને હજુ તો આ શરૂઆત છે. જેમ જેમ ચૂંટણીનો માહોલ જામતો જશે તેમ તેમ નેતાઓનો વાણી વિલાસ વધુ બેફામ બનવાનું છે. ચોમાસું આવે એટલે દેડકાની જેમ ઉભરી આવે કે ચોમાસું આવે ને દેડકાની જેમ ઉભરી આવે એ માત્ર કોંગ્રેસ કે અન્ય પક્ષના કાર્યકર્તા હોય. વિધર્મીઓ મુદ્દે વિવાદિત બોલ. આ ભાજપની સરકારે અને સંગઠને જે વિધર્મીનો નાશ કરવા માટે જે ઝુંબેશ ઉપાડી છે અને એટલા માટે બાપુને ટિકિટ આપી છે. કોંગ્રેસને ભાજપે ઉમેદવાર આપ્યા. કોંગ્રેસના ફોર્મ ભરવા માટે કોઈ ઉમેદવાર જ નહોતા, તો એ આપને આનંદ થશે કે ઉમેદવારો આપણે આપ્યા. ભાજપ પોતાના ભાણાની માખી ઉડાડે કે મહેન્દ્રભાઈ તમે તમારા ભાણા ઉપરથી માખી ઉડાડો. શબ્દ શબ્દ સબ કોઈ કહે, શબ્દ કે હાથ ન પાઉં. એક શબ્દ ઔષધ કરે, એક શબ્દ કરે ઘાવ. કબીરનો આ દોહો. આપણી સંસ્કૃતિએ શબ્દોનો બહુ મહિમા કર્યો છે. વાણી અને પાણી વિવેકથી વાપરવા એવું આપણા ઘરડા કહી ગયા. વધુમાં આપણા વડીલોએ એવું પણ શીખવ્યું કે વાણીને પાણીની જેમ નહીં પરંતુ ઘીની જેમ વાપરવી. પણ વર્તમાન સમય તો ઘીમાં પણ ભેળસેળ કરવાનો છે અને પાણીમાં પણ ગંદકી ઠાલવવાનો. અત્યારના સમયમાં વાણી ચોખ્ખા પાણીની જેમ પ્રયોજવામાં આવતી હોય તોય વાંધો ન હતો. ઘી તો જવા જ દો. શુદ્ધ પાણી જેવી નિર્મળ વાણી હોત તો ચાલત. તેના બદલે વર્તમાનમાં દૂષિત પાણી જેવી વાણી વહેતી જોવા મળી રહી છે. બહુ ખેસ સાથે લખવું પડે છે કે રાજકીય સંસ્કૃતિવાદના આ જમાનામાં આપણે વાણી વિવેકની સંસ્કૃતિ ખોઈ ચૂક્યા છીએ. તેમાં ચૂંટણી આવે એટલે નેતાઓનો વાણી વિલાસ હદ પાર કરી જાય છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરાયા બાદ હવે ચૂંટણી જીતવા માટે બેફામ વાણી વિલાસ શરૂ થઈ ગયો છે. વિધર્મીઓ મુદ્દે વિવાદિત બોલ. 2026ની સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ તેજ થયો છે. અમરેલીના રાજકીય ફલક પર પણ ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. તાજેતરમાં જિલ્લા પંચાયતના ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની જે પ્રક્રિયા હાથ ધરવામાં આવી તે માત્ર વહીવટી વિધિ બની રહેવાના બદલે એક ઘેરા રાજકીય ધ્રુવીકરણનું કેન્દ્ર બની છે. ધારીના ધારાસભ્ય જેવી કાકડિયાના પત્ની અને ભાજપના અગ્રણી નેતા કોકિલા કાકડિયા દ્વારા કરવામાં આવેલા એક વિવાદાસ્પદ વિધાનથી જિલ્લાના રાજકારણમાં નવો વળાંક આવ્યો, જે અમરેલીના ભાવિ રાજકીય ડીએનએ બદલવાના સંકેત આપી રહ્યો હોય તેમ જણાય છે. ધારીના ધારાસભ્ય જેવી કાકડિયાના પત્ની કોકિલાબેન કાકડિયાનો આ વિડીયો વાયરલ થયો છે. આ ભાજપની સરકારે અને સંગઠને જે વિધર્મીનો નાશ કરવા માટે જે ઝુંબેશ ઉપાડી છે અને એટલા માટે બાપુને ટિકિટ આપી છે, મહાવીર બાપુને, તો આપણે બધા સાથે મળી અને આ વિધર્મીનો નાશ કરીએ અને ભાજપને સક્ષમ કરવા માટેના જે દાવેદારો ઉમેદવારો મૂક્યા છે એ ઉમેદવારો વિજય થઈને આવે એવી દાન મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. અને અમારે તાલુકા પંચાયતમાં જયરાજભાઈ છે, બીજી તાલુકા પંચાયતમાં અમારે બાપભાઈ છે. આ 3 ઉમેદવાર અમારે એમ કહીને કે ભાજપને વફાદાર અને ભાજપના વર્ષોથી કાર્યકર્તાઓ છે. તો એ બધાને જે ન્યાય આપ્યો છે ભાજપ પરિવારે, તો આજે પરિવાર થઈ અને લોકો એમને ચૂંટીને મોકલે છે. કોકિલા કાકડિયાનું આ નિવેદન માત્ર ક્ષણિક જુસ્સો નથી પરંતુ ભાજપના પાયાના સંગઠનની કટ્ટર વિચારધારાનું પ્રતિબિંબ છે. સામાન્ય રીતે ચૂંટણીમાં વિકાસ અને સુશાસનના મુદ્દાઓ કેન્દ્ર સ્થાને હોય છે, પરંતુ અહીં જે પ્રકારના શબ્દોનો પ્રયોગ થયો છે તે ભાજપના હિન્દુત્વ કાર્ડને વધુ આક્રમક રીતે રજૂ કરવાની રણનીતિ તરફ ઇશારો કરે છે. આ વિવાદનું બીજું અને સૌથી મહત્વનું પાસું ઉમેદવારની પસંદગી છે. એક તરફ વિધર્મીનો નાશ કરવાનું આક્રમક આહવાન હતું, બીજી તરફ દાન મહારાજના ચરણોમાં શીશ નમાવીને વિજય માટે કરવામાં આવેલી પ્રાર્થના હતી. આ બંને ઘટનાઓ એક જ સિક્કાની બે બાજુ સમાન છે, જ્યાં ધાર્મિક આસ્થાને સીધી રીતે રાજકીય સત્તા મેળવવાના સાધન તરીકે જોડવામાં આવી છે. એક ધાર્મિક ચહેરાને રાજકીય મેદાનમાં ઉતારી તેને વિધર્મી વિરુદ્ધની ઝુંબેશ સાથે જોડવો એ મતદારોને ભાવનાત્મક રીતે સંગઠિત કરવાની અને સુનિયોજિત રણનીતિનો ભાગ છે. માટે કોંગ્રેસ પણ આને મુદ્દા ભટકાવવાની રાજનીતિ ગણાવી રહ્યું છે. પંચાયતી રાજ ખતમ થઈ ગયું છે. કોંગ્રેસે પંચાયતી રાજ આપવાનું કામ કર્યું હતું,
ત્યારે અધિકારી શાસનમાં લોકો ત્રાહિમામ છે અને આ નિવેદનથી લોકોના મુદ્દા ભટકાવવાની એક ભારતીય જનતા પાર્ટીનું ષડયંત્ર છે. આ વાત ઉપર હું વધારે એટલા માટે કંઈ કહેવા નથી માંગતો. વિધર્મી કોને કહેવા માંગે છે એ બોલનાર વ્યક્તિને જ આપ પૂછી લો. મારી તો મુખ્ય માંગ અને મુખ્ય પ્રજાજનને એટલી જ વિનંતી છે કે આ સ્થાનિક સ્વરાજ એ લોકોના લોકલ પ્રશ્નોનું ઇલેક્શન છે, ત્યારે મુદ્દાઓ ભટક્યા વગર તમને પડતી મુશ્કેલીમાં લોકોએ મતદાન કરતા પહેલા સ્થાનિક તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગર પંચાયતની અંદર વગર પૈસે કામ થાય છે ખરું? સ્થાનિક ચૂંટણીમાં વિવાદાસ્પદ નિવેદન બાદ વિવાદ વધતા આખરે ધારી એમએલએના પત્ની કોકિલાબેને વિડીયો શેર કરીને સ્પષ્ટતા કરી. એટલું જ નહીં, તેમણે કહ્યું કે તેમના નિવેદનનો મુદ્દો હિન્દુ મુસ્લિમનો ન હતો. મેં કીધું છે કે વિધર્મીઓનો નાશ થાય તો આપણા દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. આજે આપણા દેશમાં પણ ભાઈ ભાઈની એવી પ્રવૃત્તિઓ ચાલે છે. બહાર આપણા દેશની બહાર જે વિધર્મીઓ છે આવા લોકો જો અહીંયાથી મજબૂત થશે અને દેશ વ્યાપ્તમાં આવા લોકો આજે છૂટાઈને જશે તો એવી અમારી ઈચ્છા છે કે વિધર્મીનો નાશ કરવો. તો નહીં હિન્દુ મુસ્લિમ, અહીંયા તો આપણા ભારતની અંદર તો હિન્દુ મુસ્લિમ છે એ ભાઈચારા રીતે જ રહે છે. એવો કોઈ મારો મિનિંગ નથી કે હિન્દુ મુસ્લિમ ઉપર બેને મુદ્દો ઉપાડ્યો છે. ધોરાજીના ધારાસભ્યનો મોટો દાવો. અમરેલીના ધારાસભ્યના પત્નીએ વિવાદિત નિવેદન આપ્યું તો રાજકોટના ધોરાજીના ધારાસભ્ય ડોક્ટર મહેન્દ્ર પાડલિયાએ મોટો દાવો કર્યો કે ધોરાજીના ભાજપના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાનું વિવાદિત નિવેદન. તેમણે દાવો કર્યો કે કોંગ્રેસ પાસે ફોર્મ ભરવા માટે ઉમેદવાર ન હતા, એટલે કોંગ્રેસનું ખરાબ ન દેખાય માટે તેમને ઉમેદવાર આપ્યા. તેમના આ નિવેદન બાદ રાજકારણમાં ગરમાવો આવ્યો છે કે ગુજરાતની અંદર ઘણી તાલુકા પંચાયત, ઘણી જિલ્લા પંચાયત ની બેઠકો એવું છે, કેટલીક કોર્પોરેશનની બેઠક એવું છે, નગરપાલિકાની બેઠકો પણ એવી છે કે જ્યાં કોંગ્રેસના ફોર્મ ભરવા માટે કોઈ ઉમેદવાર જ નહોતા. તો એ આપને આનંદ થશે કે ઉમેદવારો આપણે આપ્યા કે ભાઈ તમારું ખરાબ ના ગયે તો આ ઉમેદવાર છે ને આનું ભરાવી દો. એનો મેન્ડેટ છે ને ઉમેદવારોએ કીધું, એ લોકોએ ફાડી નાખ્યા. આમ આદમી પાર્ટીના 2-3 જગ્યા એવું બન્યું કે મેન્ડેટ ફાડી નાખ્યા કે અમારે કઈ ચૂંટણી લડવી નથી. અને આજે બિનહરીફ 11 તારીખે પછીની જે 11 તારીખે ફોર્મ ભરાય ત્યારે સિંગલ ફોર્મ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનું આવ્યું. એવી લગભગ 100 બેઠકો છે ગુજરાતમાં, લગભગ 100. કોંગ્રેસ નેતાઓ દ્વારા મહેન્દ્ર પાડલિયાના નિવેદન સામે પલટવાર આવી રહ્યો છે. લલિત વસુઆએ કહ્યું કે મતદારોનું ધ્યાન ભટકાવવા તેમણે આવું વાહિયાત નિવેદન આપ્યું. લલિત વસુઆએ ભાજપને ટકોર કરી કે પહેલા તેમના ભાણામાંથી માખ ઉડાડે. પાટીદારગઢમાં ભાજપ આપ વચ્ચે ખરાખરીનો જંગ. કુમાર કાનાણીનો આક્રમક અંદાજ. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા છે. કાનાણી જ્યારે પોતાના વિકાસ કાર્યોનો ફેસબુક લાઈવ કરી રહ્યા હતા ત્યારે આપના એક કાર્યકર્તાએ કરેલી કમેન્ટ બાદ વિવાદ વકર્યો. સામાન્ય રીતે શાંત જણાતા કાનાણીએ આ વખતે આક્રમક મિજાજ ધારણ કર્યો. વોર્ડ નંબર 3ના કાર્યાલય ઉદઘાટન સમયે તેમણે આ કમેન્ટનો એવો જવાબ આપ્યો કે જેનો વિડીયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેમાં બાપના પૈસે વિકાસવાળું નિવેદન ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. મેં વિકાસની વાત મૂકી, મારું લાઈવ ચાલતું હતું, એમાંથી એક આચાર્યએ કોમેન્ટ કરી કે તો પ્રજાના ટેક્સના પૈસામાંથી કરો છો, તો તું સત્તામાં તાર બાપના પૈસાથી કરીશ. સુરતના પાટીદાર વિસ્તારોમાં ગત ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જે રીતે ગાબડું પાડ્યું હતું તે ભાજપ ભૂલ્યું નથી. 27 બેઠકો પર મળેલી જીત બાદ આ વખતે આપ વધુ આક્રમક છે. તો સામે પક્ષે કુમાર કાનાણીએ વરાછામાં ભાજપનો ગઢ અકબંધ રાખવા માટે મોરચો સંભાળ્યો છે. સોશિયલ મીડિયા પર થતી કમેન્ટ અને ગ્રાઉન્ડ લેવલની લડાઈમાં કાનાણી હવે સીધા જ પ્રહાર કરી રહ્યા છે, જેથી કરીને પાટીદાર મતદારોમાં ભાજપ પ્રત્યે વિશ્વાસ વધારી શકાય. રાજકોટના જેતપુરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જનસેવા સંકલ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાને રાખી યોજાયેલા આ કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહ્યા. તેમણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા. પોતાના સંબોધનમાં જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે ભાજપનો કાર્યકર 365 દિવસ પ્રજાની વચ્ચે રહે છે, જ્યારે કોંગ્રેસીઓ ચોમાસાના દેડકાની જેમ માત્ર ચૂંટણી ટાણે બહાર આવે છે. તેમણે વધુમાં કહ્યું કે રાહુલ ગાંધી કે પ્રદેશ પ્રમુખ આવે ત્યારે પણ
પણ કોંગ્રેસની સભાઓમાં ખુરશીઓ ખાલી દેખાય છે, જેથી હવે કોંગ્રેસીઓએ ગુજરાત આવવાનું છોડી દેવું જોઈએ. ચૂંટણી આવે અને દેખાય, ચૂંટણી જાય અને જતા રહે, એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા નહીં, એ માત્ર ને માત્ર બહુ રૂપિયાની પાર્ટીનો કાર્યકર્તા હોય કે ચોમાસું આવે ને દેડકા જેમ ઉભરી આવે, એ માત્ર ને માત્ર કોંગ્રેસ કે અન્ય પક્ષના કાર્યકર્તા હોય. કોંગ્રેસની સભા થાય, કોંગ્રેસના રાહુલ ગાંધી આવે અથવા કોંગ્રેસના ગુજરાતના પ્રમુખ નીકળે, 500 ખુરશી માંડ ભરાણી હોય, એમાં 50% ખુરશી ખાલી રહે. ચૂંટણીના ભાષણો દરમિયાન ક્યાંક નેતાની જીભ લપસે છે, ક્યાંક જાણી જોઈને નેતાઓ બેફામ વાણી વિલાસ કરે છે. નેતાના શબ્દોનો અર્થ એ છે કે જનતા તેને અનુસરે. આજે સોશિયલ મીડિયામાં લોકોને કંઈ પણ બોલવામાં કે લખવામાં જીભ હેઠે કે કીબોર્ડ હેઠે કાંકરો આવતો નથી, તેનું કારણ આપણી બ્રેક વિના બકબક કરતી નેતાગીરી છે. ઘણી વખતે નેતાઓ મહત્વના મુદ્દાઓ પરથી જનતાનું ધ્યાન હટાવવા માટે જાણી જોઈને ચતુરાઈપૂર્વક આવા વિવાદિત ફુગ્ગા ઉડાવે છે. કહેવાય છે કે રાજકારણમાં કોઈ કોઈનું સગું નથી, અને માટે જુઓ ને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પારિવારિક સંબંધો વચ્ચે જ ખેંચાય છે તલવારો. ક્યાંક દેરાણી જેઠાણી તો ક્યાંક સાસુ વહુ સામસામે લડી રહ્યા છે ચૂંટણી. જો કે આ પણ ગજબની રાજનીતિ છે કે ચૂંટણી ભલે સામસામે લડવાની, પરંતુ જો જીત થાય તો એ તો જે તે ઘરના સભ્યની જ થવાની છે, એટલે કોઈ હારે કે જીતે તેનાથી બહુ દુઃખ ના થાય. હવે ઘરના વાસણ ગામમાં ખખડ્યા. ચૂંટણીમાં પરિવારજનો વચ્ચે જ ટક્કર. કારણ કે આ તો રાજકારણ છે ભાઈ, અહીં સંબંધોની કિંમત માત્ર સત્તા સુધી હોય. માટે જ તો કહેવાય છે રાજકારણમાં કોઈ કોઈનું સગું નથી હોતું. ખુરશી માટે મિત્રો દુશ્મન અને દુશ્મન મિત્ર બની જાય છે. સ્વાર્થની આ રમતમાં લાગણીઓનું કોઈ જ મૂલ્ય નથી, અને માટે જ આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આવા જ કેટલાક અટપટા રંગ જોવા મળ્યા. જે લોકો એક થાળીમાં ખાતા, એકબીજાના સુખ દુઃખ વહેંચતા, મુશ્કેલીમાં એકબીજાનો ખભો બનતા, તે જ આજે સામસામે ઊભા છે, અને એ પણ એકબીજાને હરાવવા. અમરેલીમાં દેરાણી જેઠાણી વચ્ચે જંગ. અમરેલી નગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 9ની ચૂંટણી આ વખતે ટોક ઓફ ધી ટાઉન બની છે, જેનું કારણ છે આ બંને મહિલાઓ. આમ તો આ બંને મહિલા એક જ પરિવારની સભ્ય છે, પણ રાજનીતિએ આજે તેમને એવા મુકામ પર લાવી દીધા કે બંને બની ગયા એકબીજાના દુશ્મન. જેઠાણી ભાજપના તો દેરાણી કોંગ્રેસના ઉમેદવાર. જેઠાણી રેણુકાબેન સોલંકીએ ભાજપના ઉમેદવાર તરીકે અમરેલીમાંથી ઉમેદવારી નોંધાવી, તો દેરાણી કાજલબેન સોલંકીએ જેઠાણી સામે જ કોંગ્રેસ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા. આમ એક જ વોર્ડમાં દેરાણી જેઠાણીનો સામસામે ચૂંટણી જંગ જોવા મળી રહ્યો છે. જો કે જીત હારના ગણિત પર જ્યારે તેમની સાથે ચર્ચા કરવામાં આવી તો તેમનું કહેવું છે કે જીત તેમની જ થશે. અમરેલી નગરપાલિકા વોર્ડ નંબર 9ના કોંગ્રેસ ઉમેદવાર કાજલબેન સોલંકી, જેમનો આક્ષેપ છે કે તેમનો વિસ્તાર વર્ષોથી પછાત છે. પાણી, ગટર, સફાઈ જેવી પાયાની સુવિધાઓના અભાવે લોકો નગરપાલિકાના ગત શાસનથી નારાજ છે. ઘણા ખરા છે કે બધા વાતો કરે છે કે દેરાણી જેઠાણી છે, પણ કામ મારે કરવાનું છે. કોંગ્રેસમાં આવ્યા તો હું એને બતાવીશ, બધા જે પબ્લિક વાંધો એ બધો બતાવીશ, કેમ કે અહીંયા પાણીની સમસ્યા છે, ગટરની સમસ્યા છે, સ્નાનઘાટ નથી, ઘણો ખરો રસ્તા પણ ખરાબ જ છે. જેઠાણી છે તો શું છે, અમે તો વિશ્વાસથી જીતવાના છીએ અને વિશ્વાસ છે મને પૂરેપૂરો કોંગ્રેસ પર. બીજી તરફ આ જ વોર્ડના ભાજપના ઉમેદવાર છે રેણુકાબેન સોલંકી, જેઓ કાજલબેનના સગા જેઠાણી છે. રેણુકાબેન ભાજપની કામ કરવાની પદ્ધતિ અને અમરેલીમાં થયેલા વિકાસના મુદ્દાઓને આગળ ધરી પ્રચાર કરી રહ્યા છે. પોતાના દેરાણી સામે ચૂંટણી લડી રહ્યા હોવા છતાં તેમના ચહેરા પર કોઈ ચિંતા નથી. તેમનું માનવું છે કે આ વિચારધારાની લડાઈ છે, જેની અસર પરિવારના સંબંધો પર નહીં પડે. મારે દેરાણીને કોંગ્રેસ તરફથી ટિકિટ મળી છે અને મને ભાજપ તરફથી મળી છે. સૌનો વિચારધારા અલગ અલગ હોય છે. અમારે કોઈ વાદ વિવાદ નથી. હું વોર્ડ નંબર 9માંથી ચૂંટણી લડું છું. ભાજપ તરફથી મને ટિકિટ મળી છે. હું વિકાસના કામ કરું છું અને મને એવી આશા છે કે હું જીતીશ. જો કે ઉમેદવાર કોઈ પણ હોય,
સ્થાનિક લોકોને માત્ર તેમની સમસ્યા હલ થાય તેમાં રસ છે. ત્યારે જોવાનું રહેશે કે અમરેલીની જનતા જેઠાણી પર કળશ ઢોળશે કે દેરાણી પર પસંદગીની મહોર મારશે. દિયર ભાભી વચ્ચે વોર. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અમરેલી નગરપાલિકામાં બીજો આ રસપ્રદ કિસ્સો જોવા મળ્યો. વાત છે અમરેલીના વોર્ડ નંબર 11ની, જ્યાં રાજકીય વિચારધારાના કારણે સગા દિયર અને ભાભી એકબીજા સામે ચૂંટણી મેદાને ઉતર્યા છે. પરિવારમાં સંપ હોવા છતાં મેદાનમાં એક જ પરિવારના લોકો વચ્ચે કાંટાની ટક્કર છે. જોવાનું રહેશે કોણ કોને પરાજિત કરશે. કારણ કે અમરેલીના આનંદનગર અને અર્જુનનગર વિસ્તારમાં આવતા વોર્ડ નંબર 11ના ભાજપના ઉમેદવાર સંગીતાબેન ચાવડા ભાજપે સંગીતાબેન પર ફરી ભરોસો મૂકી તેમને રિપીટ કર્યા. સંગીતાબેન ભાજપની વિકાસની વિચારધારાને વધુ વેગવંતી બનાવવા અને વોર્ડમાં બાકી રહી ગયેલા કામો પૂર્ણ કરવા માટે કટિબદ્ધ છે. 5 વર્ષ પહેલા અમને ટિકિટ મળી હતી ભાજપમાંથી, ત્યારે અમે 5 વર્ષે જીતા હતા અને પાછી બીજી વાર પાર્ટી અમને ટિકિટ આપી છે. એટલે 30 વર્ષથી આમાં અમારા ઘરવાળા સક્રિય કાર્યકર હતા. પરિવારમાં અમારે કાંઈ વિખવાદ નથી. એ આપમાંથી ઉભા છે તો વિચારધારા બધાની અલગ અલગ હોય. બીજી તરફ ભાભીને રાજકારણના આ મેદાનમાં ટક્કર આપી રહ્યા છે તેમના જ દિયર ભાવેશ ચાવડા. ભાભી કમળને ખીલવવાના સપના જુએ છે તો દિયર આમ આદમી પાર્ટીના બેનર હેઠળ ચૂંટણી લડી ઝાડુ ફેરવી ગંદકી સાફ કરવાનું મન બનાવી રહ્યા છે. ભાવેશભાઈનો દાવો છે કે વોર્ડ નંબર 11માં અપેક્ષિત વિકાસ નથી થયો, જેથી જનતા તેમને જીતાડશે. અને રહી વાત પરિવારની, તો બંનેનું માનવું છે કે આ લડાઈ માત્ર વિચારધારાની છે, પરિવારમાં કોઈ વિવાદ નથી. મારી સામે મારા ભાભી છે, પણ અમારે પારિવારિક કોઈ માંગતોડ છે નહીં, બરોબર, સારા સંબંધો છે. અને હું ચૂંટણી લડું છું એનું કારણ કે અમારા જે સ્થાનિક કામો છે અટકી ગયા છે એ પૂરા થતા નથી. એ પૂરા કામ કરવા માટે અમારા સ્થાનિક લોકોની માગણી છે કે ભાવેશભાઈ તમે કંઈક, તમારું વર્ચસ્વ સારું છે, તમે કંઈક બોલી શકો છો અને તમે કંઈક માથાકૂટ કરીને પણ આ કામ કરાવી શકો એમ છો. હવે જોવાનું રહેશે કે જનતા કોની વિચારધારા સ્વીકારે છે. સાસુ વહુ સામસામે. ડાંગ એટલે આદિવાસી વિસ્તાર, જ્યાં ઘણી જગ્યાએ હજુ પણ મૂળભૂત સુવિધાઓના પ્રશ્નો ઠેરના ઠેર છે. આવામાં બીજો એક મુદ્દો હાલ ચર્ચામાં છે અને તે છે સાસુ વહુ વચ્ચે ટક્કરનો. આમ તો સાસુ વહુના ઝઘડા, મનભેદ અને મતભેદ ઘરમાં જોવા મળતા હોય છે, પરંતુ આ ઘરના ઝઘડા હવે ભાગોળ સુધી આવી જશે તે કોઈને ખબર ન હતી. ડાંગના સુબીર બેઠક પર કંઈક આવો જ રસપ્રદ કિસ્સો જોવા મળ્યો. દિવસ ડાંગ જિલ્લાની વાત કરીએ, ડાંગ જિલ્લો હર હંમેશ દરેક ચૂંટણીની અંદર રસપ્રદ સાબિત થવા પામ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ડાંગ જિલ્લા પંચાયતની બેઠક નંબર 16 સુબીરના નામથી ઓળખાય છે, જે જિલ્લા પંચાયત બેઠક અંતર્ગત 15 પાડાના સાસુ અને વહુ આમને સામને ઉમેદવારી પત્ર ભર્યું છે. ભાજપમાંથી વહુ તો કોંગ્રેસમાંથી સાસુ. એક જ ઘરના 2 સભ્યો વચ્ચે રસાકસીનો જંગ જામ્યો છે. જિલ્લા પંચાયત 16 સુબીર બેઠક ઉપર સાસુ જૈનુબેન બાગુલ કોંગ્રેસ પક્ષમાં, જ્યારે કે ભાજપ તરફે જૈનુબેનના દીકરાના પત્ની પ્રિયંકા કુંવરે ફોર્મ ભરીને ઉમેદવારી નોંધાવી. વિકાસથી વંચિત રહેલા સુબીર તાલુકામાં સાસુ વહુ સામસામે આવતા ભારે રસાકસી જોવા મળી રહી છે. મારી સામે કોંગ્રેસ પાર્ટી છે, એમના સામે હું જીતીશ એવી આશા છે મારી. કોંગ્રેસ પાર્ટી માટે કોણ ફોર્મ ભર્યું છે? શું નામ છે એમનું? શું સગા થાય છે તમારા? એ મારી સાસુ. મારી સામે વહુ સાથે લડાઈ થાય છે. કોંગ્રેસ પક્ષમાંથી ઉમેદવાર ભર્યું છે. કોંગ્રેસ પક્ષ માટે ઉમેદવાર ભરેલું છે. ત્યારે જોવાનું રહેશે કે જે ગુજરાતીમાં કહેવત છે તે સાચી પડે છે કે નહીં. 100 દાડા સાસુના, 1 દાડો વહુનો. પરિવારમાં ટિકિટ ન મળતા પક્ષ પલટો. ડાંગમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ફોર્મ ભરાયા બાદ રાજકીય તોડજોડ યથાવત છે. સામગાહન જિલ્લા પંચાયત બેઠક પર કોંગ્રેસે નવી રાજકીય ચાલ ચાલતા ભાજપમાં નારાજગી છે. ભાજપના હીરાભાઈ રાઉતના પરિવારમાં ટિકિટ વિતરણને લઈને અસંતોષ જોવા મળ્યો, જેમાં તેમની પત્નીને ટિકિટ મળતા અને બનેવીને ટિકિટ ન મળતા ગોપાલભાઈ બંગાળે નારાજગી વ્યક્ત કરી અને 100 થી વધુ કાર્યકર્તાઓ સાથે કોંગ્રેસમાં જોડાઈ ગયા. કોંગ્રેસના માજી ધારાસભ્ય મંગળ ગાવિતની આગેવાની હેઠળ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો. આજ સુધી છે તો ભાજપની કંઠી પહેરીને ભાજપનું અડીખમ કામ કર્યું હતું, પણ ભાજપની નીતિ રીતિથી છે તો એ કંટાળીને આજે છે તો કોંગ્રેસમાં જોડાયા છે.
એવા ગોપાલભાઈ એમને છે તો આજે કોંગ્રેસે ખેસ પહેરાવીને એમને છે તો કોંગ્રેસમાં સમાવી લીધા છે. જો કે આ રાજકીય ગણિત બદલાતા હવે મામા ભાણે સામસામે છે. હવે સામગાહન તાલુકા બેઠક પર ભાજપના નીતિનભાઈ ગાઉત સામે કોંગ્રેસના ગોપાલભાઈ બંગાળી મેદાનમાં છે. બંને વચ્ચે મામા ભાણેજનો સંબંધ હોવાના કારણે આ ચૂંટણી વધુ રસપ્રદ બની છે. એક જ પરિવારના સભ્યો કાકી ભત્રીજો બનેવી વચ્ચે ત્રિપાંખીઓ જંગ જામતા ડાંગના રાજકારણમાં આ બેઠક સૌથી વધુ ચર્ચાનો વિષય પણ બની છે. આમ એક જ પરિવાર વચ્ચે સીધી ટક્કર જોવા મળશે. એક તરફ કાકી, બીજી તરફ ભત્રીજો, ત્રીજી તરફ કોંગ્રેસમાં જોડાયેલા બનેવી, આ ત્રણ વચ્ચે ત્રિપાંખીઓ જંગ ચૂંટણીમાં રસપ્રદ રહેવાનું છે. ડાંગ જિલ્લાના સામગાહન વિસ્તારમાં એક જ પરિવારના સભ્યો વચ્ચેની આ ટક્કર શું રંગ લાવે છે તે જોવું રહ્યું. એક જ પરિવારના 5 ઉમેદવાર. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એક જ પરિવારના સભ્યો સામસામે હોય તેવા અનેક કિસ્સા સામે આવી રહ્યા છે. ત્યારે ભરૂચના હાંસોડ તાલુકામાં પણ કંઈક આવું જ જોવા મળ્યું, જેના કારણે ભાઈ સામે આવી ગયા. મામલો એટલો ઉગ્ર બન્યો કે મંત્રીએ પોતાના જ ભાઈને સંભળાવી દીધી ખરી ખોટી. રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વર પટેલે પોતાના જ ભાઈ વલ્લભભાઈ પટેલ પર તીખા પ્રહાર કર્યા. વલ્લભ પટેલ તથા તેમના પરિવારના કુલ 5 સભ્યોએ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે, જેને લઈને રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી. આ મુદ્દે ઈશ્વરસિંહ પટેલે આક્ષેપ કર્યા કે વલ્લભદાસ પોતે હાંસોડનો રાજા હોય તેમ પત્ની, પુત્રી, પુત્રવધુ, પુત્ર પાસે ફોર્મ ભરાવ્યા છે. તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે કોંગ્રેસ પાસે ઉમેદવારો જ ન હતા અને તેથી એક જ પરિવારના સભ્યોને મેદાનમાં ઉતાર્યા. સાથે તેમણે પોતાના ભાઈના કાર્યકાળ પર પણ સવાલ ઉઠાવ્યા. વલ્લભદાસે હાંસોડમાં એક પણ કામ ન કર્યું હોય તેવું કહ્યું. જો કામ કર્યું હોય તો હું રાજનીતિ છોડી દઈશ તેવો પણ દાવો કર્યો. સાથે જ ઈશ્વરસિંહે દાવો કર્યો કે વલ્લભ પટેલ ભાજપમાં જોડાવા માટે ઉત્સુક હતા, પરંતુ વ્યક્તિગત લાલસાના કારણે તે શક્ય ન બન્યું. જે પ્રકારે વલ્લભદાસ સત્તા માટે જે કંઈ કરી રહ્યો છે એટલે ઉમેદવાર મળતા નથી. ઘરના 5 એ એની વાઈફ, એનો દીકરો, એના દીકરાની વહુ, એની દીકરી આ બધાની પાસેથી ફોર્મ ભરાવીને પોતે જાણે કે આખા હાથું તાલુકો કબજે કરવા લાગી ગયો નહીં. એ ભારતીય પાર્ટીમાં આવવા માટે તત્પર થયો હતો, પરંતુ એની લાલસા હતી એ ન થવાને કારણે એ આવતા રહી ગયો. નથી અટકી રહ્યો ગમફાર અકસ્માતોનો સિલસિલો. ફરી રક્ત રંજીત થઈ રહ્યા છે હાઈવે. લખતર હાઈવે પર ગમફાર અકસ્માતમાં 7 પદયાત્રીઓના મોત. પાટણ અને વડોદરામાં પણ ગમફાર હૈયો હચમચાવી નાખતા અકસ્માત. ફરી રક્ત રંજીત થયો હાઈવે. લખતર હાઈવે પર મોતની ચીચિયારીઓ. ટ્રકની અડફેટે રાજકોટના 7 પદયાત્રીઓના મોત. ગુજરાતના ધોરીમાર્ગો પર રક્તરંજીત અકસ્માતોનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર વિરમગામ હાઈવે પર એક કાળજું કંપાવી દે તેવી દુર્ઘટના બની. લખતરના ભાસ્કરપરા ગામના સીમાડે હાઈવે પર બેફામ ગતિએ દોડતા એક ડમ્પર ચાલકે શ્રદ્ધાના માર્ગે નીકળેલા પદયાત્રીઓના સંઘને કચડી નાખતા કુલ 7 લોકોના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા. આ ઘટનામાં રાજકોટથી ભરવાડ સમાજનો પગપાળા સંઘ લખતરના છારદ ગામ પાસેથી નાઇટ હોલ્ડ માટે જઈ રહ્યો હતો. ત્યારે મધરાત્રે રસ્તામાં એક ટ્રક ચાલક પોતાના ટ્રકનું ટાયર બદલી રહ્યો હતો ને ત્યારે એનાથી સાઈડમાં આવીને આગળ જઈ રહેલા લોકો પર પાછળથી આવતી ટ્રક ફરી વળતા 6 પદયાત્રીઓ અને રસ્તામાં ટ્રકનું ટાયર બદલી રહેલા યુવાનનું બેકાબુ ટ્રક ફરી વળતા 7 લોકોના મોત નીપજ્યા. આજે સવારે આ સંઘ વીરબાઈ માતાજીના મંદિરે ધજા ચઢાવવાનો હતો. આમાં એવું હતું સાહેબ, હું મારા પરિવારને લઈને વિરમગામ જતો હતો અને આ ટ્રક અહીંયા ડમ્પર પડ્યું હતું કે ટાયર બદલાવતો હોય કે ગમે કરતો હોય, બરાબર. અને સાઈડમાંથી આ પદયાત્રીઓ બધા છે ને ચાલીને જતા હતા, બરોબર. તો આગળ ઓલું ટ્રક પડ્યું ને, ટ્રક વાળા એને બ્રેક ન મારી અને સીધા બધાને કચડી લીધા. 700 માણસો હતા અમે, અને અહીં કણે 8 વાગ્યા મારી ધજાનું મુહૂર્ત હતું, અમે અહીં રાત રોકાણા થઈને હાલતા થઈ ગયા. 1:20 મિનિટે આ બની ગયો બધું. આ ટ્રક સાથે ટ્રક એકાદ કોઈ પંચર અહીંયા પડેલો હોય, જેના બાથી ઓવરટેક કરવા જતા કોઈ પાછળથી ટ્રક આવીને એને ઠોકી ગયેલો. મૃત્યુ પામેલા પદયાત્રીઓ રાજકોટ આસપાસના ગામના રહેવાસી હતા. પરિવારજનોને આ દુઃખદ સમાચાર મળતા તેમના માથે આપ ફાટ્યું. આ ઘટનાના પગલે સમગ્ર પંથકમાં અને ભરવાડ સમાજના શોકનું મોજું ફરી વળ્યું છે.
પ્રધાનમંત્રી મોદીએ પણ આ કરુણ ઘટનાને લઈ ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો. અમારા સંવાદદાતા હાર્દિક જોશી મૃતકોના ગામ ખારચિયા પહોંચ્યા. ગઢકાથી વિરમગામ જવા માટે 8 એપ્રિલે આ સંઘ નીકળ્યો હતો. શું કશો આ જે ઘટના બની છે કેટલી કરુણા સાહેબ, આ ફાટી ગયો સાહેબ, પરિસ્થિતિ બહુ ખરાબ સાહેબ, અને છોકરા બાળકને બહુ તકલીફ પડે સાહેબ, બહુ બેકાર સાહેબ. 8 તારીખે અમારે ગટકાથી સંઘ નીકળ્યો હતો. આજે અમારે મેરા ગામ પાસે માતાજીનું મંદિર છે શક્તિમાનું, ત્યાં છે ને ધજા ચડાવવાની હતી 9 વાગે વિરમગામ. આજે રાત્રે 1 વાગ્યા ખટારાનું પંચર પડી ગયું હતું, એની બાજુમાં ખટારાવાળાએ ઇકો કાર અને ટેમ્પો વચ્ચે ભીષણ ટક્કર. કાર અને ટેમ્પો વચ્ચે ભીષણ ટક્કરના સીસીટીવી પાટણના સમી નજીકના છે, જ્યાં સમી હારીજ હાઈવે પર એક હોટેલ નજીક ઇકો કાર અને ટેમ્પો વચ્ચે ભીષણ ટક્કર થઈ. ગંફા